ગુડ મોર્નિંગ, હર મહાદેવ. આજનો આપણો નવો બ્લોગ આવી ગયો છે. જો હું તમને બતાવું, આજે આપણે કામ ઘર સફાઈનું કરી રહ્યા છે. મારા મોટા બેન આવી ગયા છે ગણેશ ચોથના લાડવા ખાવા, અને ઘર કામ કરી રહ્યા છે. અત્યારમાં સફ સફાઈનું કામ કરી રહ્યા છે. બધી બાજુ બધી પર ઉતારી મૂકી દીધું છે. હું તમને બતાવું. અત્યારમાં મોટા આડી કંકોત્રી રાખે છે, મનનો લેતા એમ કહે છે. મકાનનું કામ ચાલુ છે, સાફ સફાઈ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. હળવે બધા સામાન માળિયેથી ઉતારી રહ્યા છે. આ બાજુ જો બધું ઉતારી મેકી દીધું છે. મમ્મી જો અહીંયા કામ કરી રહ્યા છે. આ બધું જોવો તો કહી દો, લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરે. શરમ લાગે છે એટલે બોલતા નથી. વાસણ મૂકી નાખી, પછી ગણેશના લાડવા ખાઈ નાખી. બેન આવ્યા છે, અમારું સફાઈનું કામ ચાલે છે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આપણને જો હારે હારે કામ ધંધે લગાડી દીધા છે. અત્યારમાં સાફ સફાઈમાં થોડીક સાફ સફાઈમાં મદદ આપણે પણ કરી વાળી છે. થોડુંક કામ ચાલી રહ્યું છે સફાઈનું. મને કે તું કામ કરાય ભેગો કામ બામ કરાવીને આપણે નીકળી જાય છીએ હવે બહાર નીકળીને બેકગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. આપણે આમ જોયું હતા, ભાણુભા આપણા ધાબે ચડીને ઊભા રહી ગયા હતા. ભાણુભાને કીધું નીચે વી આવો ભાણુભા. ભાણુભાએ હાથ ઊંચો કર્યો અને પછી હેઠા નીચે આવી ગયા છે. હળવા દાદરો ઉતરી રહ્યા છે. ભાણુભા ઉતરી ગયા છે નીચે. અને હવે આ બાજુ જોયું પણ નહીં. લે જોઈ તો લીધું, લે જોઈ નહીં. હવે લે આ શું કરે, દડો લેશે. અત્યારમાં દડો લઈ લીધો છે. હવે આખો દી તડકાના રેમ કરશે. એનો મિત્ર પણ આવી જશે હમણાં. જે મિત્ર હોય છે સાથે. લે એનો મિત્ર પણ આવી ગયો છે. હવે ભાણુભાને મિત્ર બે લંગોટીઓ યાર છે. ભાણુભાનો ના દયા વગેરે ભાઈ પહોંચી ગયા સડો પહેરીને અત્યારમાં. લે કે કાલ જ ના આવ્યો હતો. હાથમાં ધોકો જાળી લીધો છે. હવે આખો દી બગડા સટી બોલાવે છે. મજા બે મિત્ર છે, જીગરી છે. દડે રમી રહ્યા છે અત્યારમાં. દડાનો ઘા કરીને થકવાડે છે. દડો હાંકતો તો નથી. ભાણોભાઈ થાકી રહ્યા એટલે પછી બાજે. મેં કીધું લાવો મારે રમવું છે ઘડીક. કીધું આપણે ધોકું જઈ લીધું, પણ આપણે એ દાળ થયા. આપણે કઈ દડા નાટી એ ગયા નહીં. ભાણુભા સામે ઉભા બધા જ કાઢી રહ્યા છે. નકરા દોડાય કર્યો આમથી આમ. આપણે દડે રેમ્યા નથી હમણાં કઈ. આપણને બહુ